आप જોઈ રહ્યા છો લાઈવ દરબારતી ન્યૂઝ। ડભોઈ સિનોર ચોકડી ખાતે અદ્યતન સુવિધા સાથે બનેલ નવીન વિશ્રામ ગૃહનું ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। રૂપિયા 2,28,00,000ના ખર્ચે બનેલ આ વિશ્રામ ગૃહમાં 3 VIP રૂમ તેમજ એક ડાઇનિંગ હોલ અને એક કોન્ફરન્સ હોલ તૈયાર કરવામાં આવ્યો છે। નગરની ઝાંખી કરાવતો દરબારતી વિશ્રામ ગૃહમાં રૂમના નામ કિલ્લાઓ પર રાખવામાં આવ્યા છે, તો નગરની અનેક તાલુકાને ઐતિહાસિક ઇમારતોની છબી લગાવી છે। ડભોઈ દરબારતી નગરના મહેમાન બનતા VIP રૂમ અને સરકારી તેમજ રાજનેતાઓના વિશ્રામ હેતુ સરકાર દ્વારા જૂના વિશ્રામ ગૃહને સાથે સાથે અદ્યતન નવા રૂમ અને ડાઇનિંગ તેમજ કોન્ફરન્સ હોલ વડું નવું વિશ્રામ ગૃહ બનાવ્યું છે। રૂપિયા 2,28,00,000ના ખર્ચે તૈયાર થયેલ વિશ્રામ ગૃહના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના DE અક્ષય જોશી સહિત માર્ગ મકાન વિભાગના કર્મચારી તેમજ નગરપાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તેમજ આગેવાન શશિકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ઐતિહાસિક દરબારતી નગરની ઝાંખી કરાવતું વિશ્રામ ગૃહમાં 3 કિલ્લાના નામે રૂમ રાખવામાં આવ્યા છે, જ્યારે કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિત પ્રવેશદ્વાર ઉપર નગર અને તાલુકાને ઝાંખી કરાવતી છબીઓ ઉપસાવવામાં આવી છે। संदीप भाई डॉक्टर अला बाजू ओ दीक्षित डेढ़ पे मोटी जगह गजानन महाराज की बोलो, भारत माता की जय, भारत माता की जय। इदं विष्णुर्विजग्रवे त्रिधानिदधे पदं समूढवस्यावाग्दुसुरे स्वाहा विश्वानिरे बसविदरुरितानि परासुवा जलद्रवाः स्वस्ति महाभूगा विश्ववेदाः स्वस्ति नस्तारिक्षो अधिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु रेखादश्वामरुताः वृष्टिर्वातरः सौभाग्यवानो विदधे भुजगमयः विहित्वा मनवः सूदचक्षुषो विश्वेदो
देवावमसागमन्निह भद्राङ्गर्णविहृणोयामदेवां भद्रां पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गै सुष्ठुवागुसस्तरो वेरेना साहेब तो થઈ ગયું પૂજનમાં બેઠા હતા સાહેબ એક મિનિટ બોલો ગણ ભવાની માત કી गणपति गजानन महाराज की ઓકે વિરેનભાઈને તમે બી જતા રહો જાઓ મનાભાઈ પક્ષના નેતાથી અમારી થોડો પાછળ આવી બકા વડોદરી બાબુ છે ને તો વડોદરી તમારા અહીં જવું છે ને આ બરાબર છે આજરોજ ડભોઈ નગર દર્ભાવતી ખાતે નવીન સર્કિટ હાઉસ કારણ કે અત્યાર સુધી જેને વિશ્રામગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામગૃહ જેવા જ હતા આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે. હું ખાસ કરીને પૂર્વ આરએનબી મંત્રી પુનેશભાઈ મોદીનો આભાર માનીશ કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે 2,28,00,000નું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે. જે સર્કિટ હાઉસમાં સૂટ રૂમો બનાવવામાં આવ્યા છે, કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે, પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે. બહારથી કોઈ વીઆઈપીઓ આવે, મિનિસ્ટરો આવે, આઈએએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે. હું આરએનબીના અધિકારી અમારા એક્ઝિક્યુટિવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીને અભિનંદન કે કોઈ પણ આર્કિટેક્ટ કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે. ત્યારે આનો સદુપયોગ થાય એવી અપેક્ષા રાખું.